નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર વિનોદ મીના એકવાર ફરી ઓનલાઈન સ્વયંપ્રભા ઇગ્નુ ચેનલ પર આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આજે આપણે ME06 એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતોમાં સૌથી પહેલા એડમ સ્મિથનો નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત સમજીશું. આપણે બધા જાણીએ છીએ કે એડમ સ્મિથ તે અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખાતા હતા. 1550થી લઈને 1700 સુધી યુરોપમાં, ખાસ કરીને ઇંગ્લેન્ડ, જર્મની અને ફ્રાન્સ જેવા દેશોમાં વેપારવાદની શરૂઆત થઈ. વેપારવાદને મર્કેન્ટાલિઝમ અને બુલિયનિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના કારણે આંતરરાષ્ટ્રીય વેપારવાદમાં માનનારા, મર્કેન્ટાલિઝમમાં માનનારા તમામ વિદ્વાનો જે હતા તેઓ એવું માનતા હતા કે બની શકે તેટલું ગોલ્ડ એટલે કે સ્વર્ણ ભેગું કરવું જોઈએ અને તેને કમાવા માટે પોતાની નિકાસોમાં અને આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરવો જોઈએ. બની શકે તેટલી ગુલામ કોલોનીઓ ઊભી કરવી જોઈએ અને એ ગુલામ કોલોનીઓમાંથી મોટા ભાગે દ્રવ્યનું અપહરણ કરી અથવા તો નાણાં એકત્રિત કરી સોનું ખરીદવું જોઈએ. એટલે કે તે સમયમાં સોનાને એટલે કે ગોલ્ડને આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે જોવામાં આવતું હતું અને એ સોનું એકત્રિત જે દેશ સૌથી વધારે એકત્રિત કરે સોનું, ગોલ્ડ જે દેશ પાસે સૌથી વધારે હોય તે દેશ આર્થિક રીતે ધનિક માનવામાં આવે અને તે આંતરરાષ્ટ્રીય વેપારથી જે કંઈ પણ નાણાં એકત્રિત થાય તેનો સૈન્યની શક્તિ વધારવામાં અને બીજી કોલોની ઊભી કરવામાં તેનો ઉપયોગ લેવાય. આ પ્રમાણે ખાસ કરીને સ્પેન એટલે કે સ્વિસ પીપલ, સ્પેનના લોકો, સ્વિસ લોકો, ફ્રેન્ચ લોકો, જર્મન લોકો અને બ્રિટિશરો, આ બધા જ લોકો વચ્ચે પોતાના કોલોની ઊભી કરવાની એક હરીફાઈ લાગી અને તેમાં જ તમે જાણો છો કે એક પછી એક વિશ્વના ઘણા બધા દેશો તેના ગુલામ થયા. તેમાંનું એક ભારત પણ હતું. મર્કેન્ટાલિઝમ અને વેપારવાદની અસરો તે એડમ સ્મિથના 1776માં લખાયેલા પુસ્તક ધ વેલ્થ ઓફ નેશન, જેનું પૂરું નામ એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ વેલ્થ ઓફ નેશન, એમાં પણ જોવા મળ્યું. અને આ જે એડમ સ્મિથે પોતાના પુસ્તકમાં આંતરરાષ્ટ્રીય વેપારની તરફેણ કરી અને ભલામણ કરી અને તેમણે એવું સ્વીકાર્યું કે વિશ્વ અને દેશના આર્થિક કલ્યાણમાં ત્યારે જ વધારો થશે જ્યારે તે દેશ આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાશે. એડમ સ્મિથ જ એ અર્થશાસ્ત્રી હતા જેણે આંતરરાષ્ટ્રીય વેપારનો સર્વપ્રથમ સિદ્ધાંત આપ્યો. એડમ સ્મિથના લખેલા પુસ્તક ધ વેલ્થ ઓફ નેશન પછી અર્થશાસ્ત્રનું એક અલગ વિષય તરીકે પદ્ધતિસર તેનો અભ્યાસ શરૂ થયો અને તે માટે જ તેમના વિશિષ્ટ યોગદાન બદલ એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ મિત્રો ઓળખવામાં આવે છે. તો એડમ સ્મિથ તે અર્થશાસ્ત્રના પિતા છે અને એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા હોવાના કારણે તેમણે આંતરરાષ્ટ્રીય વેપારનો જે સિદ્ધાંત આપ્યો તે નિરપેક્ષ ખર્ચ લાભના સિદ્ધાંત તરીકે ઓળખાયો અને ખૂબ પ્રસિદ્ધ પણ થયો. અને આજે આપણે તે નિરપેક્ષ ખર્ચ લાભના સિદ્ધાંતની ચર્ચા મિત્રો કરવાના છીએ. તો આંતરરાષ્ટ્રીય વેપારનો આ સિદ્ધાંત આપણને સૌથી પહેલા એડમ સ્મિથે રજૂ કર્યો હતો. એબ્સોલ્યુટ એડવાન્ટેજ કોસ્ટ થિયરી ઓફ એડમ સ્મિથ ફોર ધ ઇન્ટરનેશનલ ટ્રેડ, આંતરરાષ્ટ્રીય વેપારનો નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત. મિત્રો, આંતરરાષ્ટ્રીય વેપારનો નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત એબ્સોલ્યુટ એડવાન્ટેજ કોસ્ટ થિયરી ઓફ એડમ સ્મિથ, જે આજે આપણે ભણવાના છીએ, તે મુદ્દાઓ આ પ્રમાણે છે. ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના, સિદ્ધાંત, એની ધારણાઓ, આંતરરાષ્ટ્રીય વેપારની શરતો, ટેસ્ટ 1 એટલે કે પરીક્ષણ 1, જેને આપણે અનુસૂચિની મદદથી સમજીશું, ટેસ્ટ 2 જેને એટલે કે પરીક્ષણ 2, જેને આપણે આકૃતિની મદદથી સમજીશું, મર્યાદાઓ એટલે કે લિમિટેશન્સ, સમીક્ષા અને કન્ક્લુઝન. તો આ આંતરરાષ્ટ્રીય વેપારનો આ સિદ્ધાંત છે નિરપેક્ષ ખર્ચ લાભનો. અને આ સિદ્ધાંત
એનું ફોર્મેટ, ઇન્ટ્રોડક્શન, થિયરી, એઝમ્પશન્સ, કન્ડિશન્સ, ઇન્ડેક્સ, ડાયાગ્રામ, લિમિટેશન્સ એન્ડ કન્ક્લુઝન. તો આપણે શરૂ કરીએ. એડમ સ્મિથે વિશ્વમાં સર્વપ્રથમ ઓફિશિયલી એવી જાહેરાત કરી કે વિશ્વના કલ્યાણમાં વધારો કરવાનો અને કોઈ પણ રાષ્ટ્રની સંપત્તિમાં વધારો કરવાનો સૌથી મહત્વનો માર્ગ કોઈ હોય તો તે આંતરરાષ્ટ્રીય વેપાર છે. અને આંતરરાષ્ટ્રીય વેપારમાં જો વધારો થશે તો વિશ્વના કલ્યાણમાં અને તે દેશની આર્થિક વિકાસમાં પણ વધારો થશે. તો એડમ સ્મિથનો આ જે સિદ્ધાંત હતો મિત્રો, એને આપણે એક થિયરીના સંદર્ભમાં સમજીએ. જો એક દેશ એક્સ વસ્તુના ઉત્પાદનમાં અને બીજો દેશ વાય વસ્તુના ઉત્પાદનમાં શ્રેષ્ઠ હોય, તો જે દેશ જે વસ્તુના ઉત્પાદનમાં બીજા દેશ કરતાં શ્રેષ્ઠ હોય, એટલે કે તેને તે વસ્તુમાં વધુ નિરપેક્ષ લાભ હોય, તે દેશે તે જ વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ અને અન્ય વસ્તુનું ઉત્પાદન બીજા દેશ પર છોડી દેવું જોઈએ. આને જો બહુ જ સરળ ભાષામાં કહીએ તો બે દેશો, માની લો કે ભારત અને બ્રાઝિલ. ભારત ચા અને કોફી બંને બનાવે છે અને બ્રાઝિલ પણ ચા અને કોફી બંને બનાવે છે. પરંતુ એડમ સ્મિથે એવું કહ્યું કે દુનિયાના બધા જ દેશોની ભૌગોલિક, તેમની સાંસ્કૃતિક, સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને પર્યાવરણીય જે પૃષ્ઠભૂમિ છે એ અલગ અલગ છે. એટલે દરેક દેશ પોતાની રીતે અલગ અલગ વસ્તુઓમાં શ્રેષ્ઠતા અથવા તો બીજા દેશો કરતાં થોડાક વધારે ઓછા પ્રમાણમાં શ્રેષ્ઠતા ધરાવે છે. માટે જે દેશમાં તે શ્રેષ્ઠ નથી તે વસ્તુ બનાવવાના બદલે જે દેશમાં તે શ્રેષ્ઠ છે તે જ વસ્તુ બનાવવી જોઈએ. જો મિત્રો, અમુક વિદ્યાર્થીઓ આર્ટ્સ માટે બનેલા છે, અમુક વિદ્યાર્થીઓ કોમર્સ માટે બનેલા છે, અમુક વિદ્યાર્થીઓ એવા છે જે સાયન્સ માટે બનેલા છે. તો આપણી જેમાં વધારે નિપુણતા, આપણી જેમાં વધારે પારદર્શિતા અને સમજ છે, આપણે તે કરવું જોઈએ. તે જ રીતે એડમ સ્મિથે એવું કીધું કે બે દેશો હોય, માની લો કે ભારત અને બ્રાઝિલ, અને આ બંને દેશો ભારત અને બ્રાઝિલ એ માનો કે ચા અને કોફીનું ઉત્પાદન કરતા હોય, પરંતુ ભારતની શ્રેષ્ઠતા, ભારતનું ક્લાઇમેટ, ભારતની જમીન, ભારતના મજૂરો અને અન્ય તમામ પ્રકારની પરિસ્થિતિઓ ચાના ઉત્પાદનને વધારે અનુકૂળ છે અને ભારત ચાનું ઉત્પાદન બ્રાઝિલ કરતાં વધારે સારી રીતે કરી શકે છે. તો ભારતે ચા અને કોફી બનાવવાના બદલે માત્ર ચા બનાવવી જોઈએ. બ્રાઝિલની આબોહવા, બ્રાઝિલની જમીન, બ્રાઝિલની ત્યાંની પરિસ્થિતિઓ કોફીના ઉત્પાદનને વધારે સૂટ કરતી હોય, એને અનુકૂળ હોય, તો બ્રાઝિલે ચા ન બનાવીને બધા જ સાધનો કોફીના ઉત્પાદનમાં રોકવા જોઈએ. અને આ રીતે ચા અને કોફી બંનેનું ઉત્પાદન કરવાના બદલે બ્રાઝિલ માત્ર કોફીનું ઉત્પાદન કરે અને ભારત માત્ર ચાનું ઉત્પાદન કરે. એટલે એડમ સ્મિથે જે સિદ્ધાંત કયો મિત્રો, કે જો એક દેશ, હવે અહીંયા સમજો, જો એક દેશ એટલે કે ભારત એક્સ વસ્તુ એટલે ચાના ઉત્પાદનમાં બીજા દેશ એટલે કે બ્રાઝિલ કરતા વધારે, એટલે કોફી કરતા વધારે શ્રેષ્ઠ હોય, તો ભારતે બીજા દેશ કરતા ચામાં શ્રેષ્ઠતા હોવાને લીધે અથવા ચાના ઉત્પાદનમાં ભારતને નિરપેક્ષ લાભ વધારે હોવાના લીધે ભારતે માત્ર ચાનું ઉત્પાદન કરવું જોઈએ અને કોફીનું ઉત્પાદન તે બીજા દેશ એટલે કે બ્રાઝિલ ઉપર છોડી દેવું જોઈએ. તેવું જ બ્રાઝિલે કરવું જોઈએ કે બ્રાઝિલ, if the Brazil is more superior in the production of coffee rather than tea in compared to India, then Brazil must go with the production of coffee. And if India is more superior in production of tea rather than Brazil, then India must produce a tea only. હવે ભારત ચાનું ઉત્પાદન કરે છે અને બ્રાઝિલ કોફીનું ઉત્પાદન કરે છે. તો આમ થવાથી એમણે બે શરતોની વાત કરી એડમ સ્મિથે, કે એક તો બંને દેશોના કુલ ઉત્પાદનમાં મિત્રો વધારો થવો જોઈએ, બંને દેશોના કુલ ઉત્પાદનમાં વધારો થવો જોઈએ અને આનાથી બંને દેશોને લાભ પણ થવો જોઈએ. જો કુલ ઉત્પાદનમાં વધારો થાય અને બંને દેશોને આંતરરાષ્ટ્રીય વેપાર
માં જોડાવાથી લાભ પણ પ્રાપ્ત થાય, તો આપણી આ જે શરત છે, આપણી જે આપણો આ સિદ્ધાંત છે એ સાબિત થાય. એટલે આપણે એકવાર ફરી જોઈએ કે જો ભારત બ્રાઝિલ કરતા ચાના ઉત્પાદનમાં શ્રેષ્ઠ છે અને બ્રાઝિલ ભારત કરતા કોફીના ઉત્પાદનમાં શ્રેષ્ઠ છે, તો ભારતે નિરપેક્ષ લાભ પ્રમાણે ચાનું ઉત્પાદન કરવું જોઈએ અને બ્રાઝિલે નિરપેક્ષ લાભ ના પ્રમાણે કોફીનું ઉત્પાદન કરવું જોઈએ. આમ કરવાથી બંને દેશોના કુલ ઉત્પાદનમાં પણ વધારો થશે અને બંને દેશોને આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાવાથી લાભ થશે. ભારતનો નિરપેક્ષ લાભ ચામાં વધારે છે અને બ્રાઝિલનો નિરપેક્ષ લાભ કોફીમાં વધારે છે, અને એ નિરપેક્ષ લાભના આધારે ઉત્પાદન નક્કી થાય છે આંતરરાષ્ટ્રીય વેપારમાં. એટલા માટે જ આ સિદ્ધાંતને નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. સિદ્ધાંત તમે સમજી ગયા, પરંતુ આ સિદ્ધાંતની સત્યતાને સાબિત કરવા માટે આપણી ધારણાઓ અને શરતોને સમજવી પડશે. અર્થશાસ્ત્રમાં કોઈ પણ સિદ્ધાંતની રજૂઆત કરતા પહેલા અર્થશાસ્ત્રીઓ અમુક પરિબળોને સ્થિર ધારે છે, અને જો તે પરિબળો સ્થિર હોય તો તેમની કહેલી વાત એ સંદર્ભમાં સાચી છે તેમ માનવામાં આવે છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં નિરપેક્ષ ખર્ચ લાભના સિદ્ધાંતમાં પણ એડમ સ્મિથે અમુક ધારણાઓ કરી છે. આપણે તે ધારણાઓને વિગતે સમજીએ. તો જો એ ધારણાઓ છે, આંતરરાષ્ટ્રીય વેપારમાં માત્ર 2 જ દેશો જોડાયેલા છે. હવે આ એક ધારણા છે, આના પરથી જ આપણને આંતરરાષ્ટ્રીય વેપારના નિરપેક્ષ ખર્ચ લાભના સિદ્ધાંતની મર્યાદાઓ પણ મળશે મિત્રો. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં માત્ર 2 જ દેશો જોડાયેલા છે. આ સિદ્ધાંતની સમજૂતી માટે કહેલું છે. ખરેખર આંતરરાષ્ટ્રીય વેપારમાં 2 જ દેશો નથી હોતા, પણ અનેક દેશો જોડાયેલા હોય છે અને એક દેશનો વેપાર ઘણા બધા દેશો સાથે ચાલતો હોય છે. પણ આ સિદ્ધાંતની સમજ માટે અને એને સમજવા માટે આપણે આ ધારણાઓ કરેલી છે. બીજું, આંતરરાષ્ટ્રીય વેપાર માત્ર 2 જ વસ્તુઓમાં થાય છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર માત્ર 2 જ વસ્તુઓમાં થાય છે તે ધારણા પણ ખોટી છે. પરંતુ આ સિદ્ધાંતને સમજવા માટે આપણે ચા અને કોફી જે રીતે લીધી અને દેશના ઉદાહરણમાં આપણે ભારત અને બ્રાઝિલ લીધું. સિદ્ધાંતને સમજવો હોય તો આ પરિબળોને સ્થિર ધારવા પડશે, તો જ આપણે સિદ્ધાંતને સમજી શકીશું, નહીતર આપણે સિદ્ધાંતને સ્થિર સમજી શકીશું નહીં. ત્યારબાદ વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે. આજની ભાષામાં આપણે કહીએ તો there is a no shipping charge. એટલે કે એક દેશ બીજા દેશથી કોઈ વસ્તુ મંગાવે તો જે રીતે આપણને ઓનલાઈન આપણે જે શોપિંગ કરીએ છીએ ફ્લિપકાર્ટથી કે એમેઝોનથી, અને એમાં આપણને ડિલિવરી ચાર્જ ફ્રી હોય છે, શિપિંગ ચાર્જ નથી હોતા, એ રીતે આપણે એવું માનીએ કે વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે, પણ ખરેખર તેવું હોતું નથી. એટલે એ જ સિદ્ધાંતની મર્યાદાઓ બનશે, પણ એ પછીની વાત છે. પહેલા આપણે આ સિદ્ધાંતની સમજૂતી મેળવીએ. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે. અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. હવે આને સમજતા પહેલા તમામ ME06ના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં પૂર્ણ હરીફાઈનો ખ્યાલ સમજવો ખૂબ જરૂરી છે. જ્યારે વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય, જો ઉપર આપણે સમજી ગયા છીએ, વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય અને સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા જે બજારમાં હોય, તેવા બજારને આપણે પૂર્ણ હરીફાઈ વાળું બજાર મિત્રો કહેતા હોઈએ છીએ. પૂર્ણ હરીફાઈના લક્ષણોમાં આપણે જોઈએ તો વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય, સમાન ગુણી વસ્તુઓ હોય, વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય, તે પછી મુક્ત અવર જવર હોય, ફ્રી એન્ટ્રી ફ્રી એક્ઝિટ હોય, there is a no interference of ગવર્મેન્ટનું કોઈ ઇન્ટરફિયરન્સ ના હોય, ગ્રાહકને બજાર વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોય અને ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય. તો આ પૂર્ણ હરીફાઈના લક્ષણો છે. તો મિત્રો, અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે તેવું એડમ સ્મિથે કહ્યું. અને ત્યારબાદ જુઓ કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે, ધારણા નંબર 5. હવે આ સંદર્ભમાં તમારે પૂર્ણ રોજગારી પણ સમજવી પડે. પૂર્ણ રોજગારી એટલે કે
આપણે સામાન્ય રીતે એવું સમજીએ છીએ, અમે ઘણીવાર વિદ્યાર્થીઓને પૂછીએ તો એ લોકો એવું કહે છે કે સર અર્થતંત્રમાં કોઈ પણ વ્યક્તિ બેરોજગાર ના હોય તેવી સ્થિતિ, પણ આ સાચું નથી. પૂર્ણ રોજગારીનો ખ્યાલ લોર્ડ મેનાર્ડ કેઇન્સે આપ્યો અને તેમણે એવું કહ્યું કે પૂર્ણ રોજગારીનો મતલબ ઉત્પાદનના ચારે સાધનો તેના 100% એટલે કે ઉત્પાદનની પ્રક્રિયામાં 100% સામેલ હોય. એટલે કે એક પણ જમીનનો ટુકડો ફાજલ ના હોય, એક પણ મૂડી વણ વપરાયેલી ના હોય, એક પણ શ્રમિક બેરોજગાર ના હોય અને એક પણ નિયોજક ઉત્પાદનની પ્રક્રિયામાં સંમિલિત ના હોય તેવું ન બને એવી સ્થિતિને 100%, એટલે કે 100% શ્રમ, 100% મૂડી, 100% શ્રમ અને 100% નિયોજન, આ બધા જ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા હોય અને હવે એક પણ મૂડી, એક પણ શ્રમ, એક પણ નિયોજક કે એક પણ જમીનનો ટુકડો ફાજલ નથી, આવી સ્થિતિને પૂર્ણ રોજગારીની સ્થિતિ કહેવામાં આવે. હવે ખરેખર આવું શક્ય નથી. માટે આ જ બધી બાબતો તે આંતરરાષ્ટ્રીય વેપારના નિરપેક્ષ ખર્ચ લાભના એડમ સ્મિથના સિદ્ધાંતની મર્યાદાઓ પણ બનશે મિત્રો. તો આજના આ સિદ્ધાંતમાં આપણે એવી ધારણા કરીએ છીએ કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. અને કેન્સે તો પૂર્ણ રોજગારીની પછી ફુગાવાની વ્યાખ્યા આપતા કેટલી સરસ વાત કહેલી કે પૂર્ણ રોજગારીની સપાટીને પ્રાપ્ત કર્યા બાદ જો માંગમાં વધારો થશે તો તે સીધો ફુગાવામાં પરિણમશે, કારણ કે તે પછી ઉત્પાદન વધારવું શક્ય નહીં હોય, કારણ કે તે પછી ઉત્પાદનના કોઈ પણ સાધનો બેરોજગાર અને ફાજલ નહીં હોય. So, international trade is, only take place when there is a perfect competition, when there is a full employment in the economy. હવે સાધનોની એટલે કે અહીંયા આપણે શ્રમ લઈએ છીએ, શ્રમની કાર્યક્ષમતા એક સમાન છે. આજે ઇગ્નુના સ્વયંપ્રભાના ઓનલાઈન લેક્ચરમાં હું ભણાવી રહ્યો છું, પણ મને સાંભળનારા તમામ વિદ્યાર્થીઓ, દર્શક મિત્રો, દરેકની મેમરી, દરેકનું ગ્રાસ્પિંગ પાવર, દરેકની વૈચારિક બુદ્ધિ, ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજ અલગ અલગ હોય છે. અને એટલા જ માટે દરેક બાળકો અલગ અલગ માર્ક્સ લઈને આવે છે. એક જ પેપર હોય, એક જેવું જ પેપર હોય, એક સરખો જ સમય બધાને આપવામાં આવે, પણ કોઈક વિદ્યાર્થી એમાં ફેલ થાય, કોઈક વિદ્યાર્થી એમાં ગોલ્ડ મેડલ લઈને આવે. એક જ શિક્ષકે ભણાવેલું હોય તેમ છતાં પણ બંને વિદ્યાર્થીઓમાં આવી વિષમતાઓ જોવા મળે. આનો અર્થ એ થયો કે દરેક વિદ્યાર્થીઓની માનસિક અને એ લોકોની શારીરિક શક્તિઓમાં તફાવત છે. એ જ રીતે શ્રમમાં પણ હોય. તો દરેક એક જ જેવું કામ કરનારા દરેક શ્રમિકો અલગ અલગ રીતે પણ અને અલગ અલગ કાર્યક્ષમતાને આધારે કામ કરતા હોય. કોઈ ઝડપથી કામ કરતું હોય, કોઈ ધીમું કામ કરતું હોય, કોઈની એટલી નિપુણતા આવી ગઈ હોય કે એણે એની અંદર કંઈક એક્સપેરિમેન્ટ કરવાના, કંઈક નવી પ્રવર્તન કરીને નવી પદ્ધતિ શોધવાના પ્રયાસો પણ કર્યા હોય. તો મિત્રો વાત માત્ર એટલી છે કે શ્રમિકની કાર્યક્ષમતા એ એક સરખી છે. આ સમજાવવું એ માત્ર ને માત્ર સિદ્ધાંતને સમજવા માટે આ ધારવામાં આવ્યું છે. ખરેખર આવું હોતું નથી. એટલે શ્રમિકોની કાર્યક્ષમતા એક સરખી છે. ત્યારબાદ ઉત્પાદનના સાધનો દેશમાં સંપૂર્ણ ગતિશીલ, પરંતુ બે દેશો વચ્ચે સંપૂર્ણ અગતિશીલ છે. આનો અર્થ એવો થાય મિત્રો કે ભારતમાં જમીન, મૂડી, શ્રમ, નિયોજક સંપૂર્ણ ગતિશીલ છે, જ્યારે બે દેશો વચ્ચે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એ સંપૂર્ણ અગતિશીલ છે. આ ધારણા છે માત્ર, પણ એ એટલા માટે સાચી નથી કે નહીં જનારા અમદાવાદ છોડીને પણ નથી જતા અને જનારા દેશ છોડીને પણ જતા રહે છે. ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન, ડિપેન્ડ્સ ઓન ધી કન્ડિશન્સ અને વ્યક્તિના માઇન્ડસેટ પ્રમાણે. એટલે સર્વદા એવું કહેવું કે ઉત્પાદનના સાધનો દેશની અંદર સંપૂર્ણ ગતિશીલ છે તે ખોટું છે, અને સર્વદા એવું કહેવું કે બે દેશો વચ્ચે સંપૂર્ણ ગતિશીલ તે વાત પણ ખોટી છે. જેમ કે ભારતમાં ગુજરાતથી મહારાષ્ટ્રમાં પણ અમુક સાધનો માઇગ્રેટ ના થાય, ગુજરાતથી બિહારમાં કે કાશ્મીરની અંદર અમુક સાધનો જવા તૈયાર ન પણ થાય. જમીન, જ્યારે આપણે શ્રમની વાત કરીએ, નિયોજન શક્તિની વાત કરીએ તો ના પણ પાડે. અને જમીનને તમે કઈ રીતે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જશો? જમીનની ગતિશીલતા તો શૂન્ય હોય.
તો પછી અર્થશાસ્ત્રી કેમ એવું કીધું કે ઉત્પાદનના સાધનો દેશની અંદર સંપૂર્ણ ગતિશીલ છે? તો અહીંયા જમીનની ભૌગોલિક ગતિશીલતાની વાત નથી, જમીનની વ્યવસાયિક ગતિશીલતાની વાત છે. હવે વ્યવસાયિક ગતિશીલતા એટલે શું? એટલે કે જમીનમાં એક વ્યવસાયની જગ્યાએ આપણે બીજો વ્યવસાય, એક ઉત્પાદનની જગ્યાએ બીજું ઉત્પાદન, એક ધંધાની જગ્યાએ બીજો ધંધો શરૂ કરી શકીએ. હવે હું આપને સમજાવું. જેમ કે હું અત્યારે ઇગ્નોની કોક ઓફિસમાં ત્રીજા માળે બેઠો છું. હવે કોઈક સંજોગોમાં ઇગ્નોની ઓફિસ ત્રીજા માળથી બદલીને ફર્સ્ટ ફ્લોર પર લઈ શકાય, આ એની વ્યવસાયિક ગતિશીલતા થઈ. અથવા ઇગ્નોની આ ઓફિસ અહીંયાથી ખસેડીને બાજુના કોમ્પ્લેક્સમાં કે બિલ્ડિંગમાં લઈ જવામાં આવે, તો આ એની વ્યવસાયિક ગતિશીલતા થઈ. તમે ખરેખર જમીનને કે બિલ્ડિંગને એક જગ્યાએથી ઉઠાઈને બીજી જગ્યાએ આમે મૂકી શકવાના નથી. આર યુ ગેટ માય પોઈન્ટ? એટલે આ માત્ર ને માત્ર વ્યવસાયિક ગતિશીલતાની વાત છે. જે જગ્યાએ જે દુકાનમાં હું એક વસ્તુનું ઉત્પાદન કરતો હતો, પરંતુ તેના વેપારમાં મને ખોટ આવવાના કારણે મેં નવી હાર્ડવેરની શોપ ત્યાં ચાલુ કરી, સ્ટેશનરીની શોપ બંધ કરી દીધી. તો આ શું છે? આ વ્યવસાયિક ગતિશીલતા થઈ. તો એમણે આ વ્યવસાયિક ગતિશીલતાની વાત કરેલી. તમને આને સમજાવવા માટે હું સરસ મજાનું ઉદાહરણ આપને લઉં. મિત્રો, વર્ષો પહેલા ભારતની ટીમને ભારતમાં હરાવવું દરેક દેશો માટે ક્રિકેટમાં બહુ અઘરું હતું. બીકોઝ વી આર ટાઈગર, or we are lion on our surface, and it's very difficult to beat India in India. તો ભારતની ટર્ન લેતી પીચો, ઓછા ઉછાળવાળી પીચો, સ્પિન, ભારતમાં આવીને રમવું અને ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા ને એ બધા દેશોના ખેલાડીઓને સ્પિન સામે એટલી મહારત હાસિલ નથી. ભારત પાસે સર્વશ્રેષ્ઠ સ્પિન બોલરો થયા, પરંતુ ભારતનું પ્રદર્શન હંમેશા વિદેશોમાં ખૂબ જ કંગાળ અને ખૂબ જ ખરાબ રહેતું. બાઉન્સી વિકેટો ઉપર ભારતના બેટ્સમેનો હંમેશા કંગાળ પુરવાર થતા અને ખૂબ મોટા માર્જિનથી અમે ટેસ્ટ અને વન ડે સિરીઝ બંનેમાં હારતા. અને આ જે ટ્રેડિશન છે, જે સિલસિલો છે, એ વર્ષો સુધી ચાલી આવી રહેલો. માટે ઇન્ડિયન ક્રિકેટ બોર્ડે ક્રિકેટના નિષ્ણાત એવા કપિલ દેવની સલાહ લેવાનું નક્કી કર્યું અને તેમણે એવું કીધું કે ભાઈ, આ પરિસ્થિતિમાં આપણે કેવી રીતે સુધાર લાવી શકીએ. તો વિશ્વની સૌથી બાઉન્સી અને ફાસ્ટ વિકેટોમાં એક વિકેટ છે ઓસ્ટ્રેલિયાની પર્થની. હવે પર્થના સ્ટેડિયમને તો અહીંયા ઉઠાઈને લાવી ના શકાય. જો જમીનની ભૌગોલિક ગતિશીલતાની વાત કરું, એ તો 0 જ છે. પણ કપિલ દેવે શું કહ્યું કે એમણે એમ કર્યું કે પર્થની જે માટીથી પીચ બનેલી, એ માટીને મંગાવવામાં આવી. જેણે એ પીચ બનાવેલી એના ક્યુરેટરને બોલાવવામાં આવ્યું અને એ માટી અને એ ક્યુરેટરે મળીને મોહાલીની અંદર, જે ચંદીગઢમાં મોહાલીની અંદર એક જગ્યા છે, એ મોહાલીની અંદર સૌથી પહેલા ભારતમાં ફાસ્ટ ટ્રેકની એક વિકેટ બનાવવામાં આવી, જ્યાં શોએબ અખ્તરે 155, 156ની સ્પીડે પણ બોલ નાખેલો છે. તો એ પીચ ઉપર વિદેશનો કોઈ પણ કેમ્પ હોય તો એ મોહાલીની પીચ ઉપર પ્રેક્ટિસ સેશન અને કેમ્પ ભરાય અને એ ઉછાળ લેતી પીચો પર ભારતના બેટ્સમેનોને પ્રેક્ટિસ કરાવવામાં આવે, જેથી કરીને તે લોકો ઓસ્ટ્રેલિયાની બાઉન્સી ટ્રેક ઉપર સારું પ્રદર્શન કરી શકે, પરફોર્મન્સ આપી શકે. યુ નો વોટ, જ્યારે બીજો કોઈ દેશ ભારતમાં આવવાનો હોય તો પછી કેમ્પ જે છે ક્રિકેટ ટીમનો, એક આ બેંગ્લુરુના ચિન્નાસ્વામી અથવા તો મદ્રાસના ચેપોકમાં, એટલે કે જેને ચેન્નઈ કહેવાય, એમાં ટર્ન લેતી અને સ્લો પીચો ઉપર કેમ્પ ગોઠવવામાં આવે. તો આમ પર્થથી આખું સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાથી લાવવાના બદલે આપણે ત્યાંની સોઇલને લઈને અહીંયા વિકેટ બનાવી અને ત્યાંના ક્યુરેટરને બોલાવીને અહીંયા પીચો તૈયાર કરી અને તેના જેવી પીચ આપણે અહીંયા તૈયાર કરી શક્યા. આને જમીનની વ્યવસાયિક ગતિશીલતા કહેવાય. એટલે સાધનો સંપૂર્ણ ગતિશીલ છે, એનો અર્થ એ છે
કે ઉત્પાદનના સાધનો એક જગ્યાએથી બીજા જગ્યાએ, એક બજારથી બીજા બજારમાં કોઈ પણ રોકટોક વગર ફ્રીમાં પ્રવેશ કરી શકે છે, જ્યાં તેમને વધારે નફો એટલે કે મૂડીને વધારે વ્યાજ, શ્રમને વધારે વ્યાજ, શ્રમને વધારે વેતન, નિયોજકને વધારે નફો અને શ્રમિકને વધારે વેતન જે બજારમાં મળતું હોય તેને ત્યાં જઈને રોજીરોટી કમાવાનો ન કેવલ હક છે પણ સ્વતંત્રતા પણ છે. આમ ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે. હવે જુઓ મિત્રો, ઉત્પાદનમાં સ્થિર પેદાશનો નિયમ કામ કરે છે. હવે આ સ્થિર પેદાશનો નિયમ શું છે? પણ એના માટે આપણે વધતી કે ઘટતી પેદાશના નિયમોની સમજ પણ મેળવવી પડશે. ઉત્પાદનના સ્થિર પેદાશનો નિયમ એટલે મિત્રો ખરેખર ઉત્પાદનમાં વધતી પેદાશ, ઘટતી પેદાશ, એક તો નકારાત્મક પેદાશ અને સ્થિર પેદાશનો નિયમ પણ કાર્યરત છે. પણ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ઉત્પાદનમાં સ્થિર પેદાશનો નિયમ કામ કરે છે. આને બહુ ધ્યાનથી સમજવાની જરૂર છે મિત્રો. ઉત્પાદનમાં સ્થિર પેદાશનો નિયમ કામ કરે છે. આપણે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ, ધ્યાનથી સમજો. માની લો કે કોઈક અર્થતંત્રમાં 10 શ્રમિકો છે અને એ 100x નું ઉત્પાદન કરે છે. તો એક શ્રમિકની સીમાંત ઉત્પાદકતા એટલે કે ભૌતિક સીમાંત ઉત્પાદકતા 10x બનાવવાની થઈ. 10 ગુણ્યા 10 બરાબર 100. એટલે 10 શ્રમિકો 100x બનાવે છે. તો એક શ્રમિકની ફિઝિકલ માર્જિનલ પ્રોડક્ટિવિટી 1 લેબર ઇઝ ઇક્વલ ટુ 10 પ્રોડક્શન ઓફ x. બરાબર છે. હવે માની લો કે તમે 11મો શ્રમિક ઉત્પાદનની પ્રક્રિયામાં રોકો અને કુલ ઉત્પાદન 110 ની જગ્યાએ 112 થાય. એટલે 11મા શ્રમિકની સીમાંત ઉત્પાદકતા 12x ની થઈ. હવે 12મો x ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાય અને કુલ ઉત્પાદન 112 ની જગ્યાએ 12 દુ 24 થવા જોઈએ, એની જગ્યાએ 26 થાય. 26x ઉત્પાદન વધે. તો આનો અર્થ એ થયો કે 12મા શ્રમિકની સીમાંત ઉત્પાદકતા 14x બનાવવાની છે. 13મો શ્રમિક ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાય તો 26માં 14 ઉમેરો તો 40 થાય, જગ્યાએ 142 થાય. તો 14મા શ્રમિકની સીમાંત ઉત્પાદકતા 14 નથી પરંતુ 16 છે. આમ દરેક ઉત્પાદનના તબક્કે ઉત્પાદનના એક વધારાના શ્રમિકને રોકવાથી કુલ ઉત્પાદન પદ્ધતિ એટલે રોકવાથી ઉત્પાદનમાં જે ઉત્પાદન વધતા દરે વધે છે તેને વધતા દરે વધે છે તેને વધતી પેદાશનો નિયમ કહેવાય છે. એ જ રીતે ઘટતી પેદાશનો નિયમ શું છે? તો 10 શ્રમિકો છે, 100x બનાવે છે, એટલે એક શ્રમિકની સીમાંત ઉત્પાદકતા 10x બનાવવાની છે. 11મો શ્રમિક ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાય અને તે કેવલ 9 જ x બનાવી શકે. તો 11મા શ્રમિકની સીમાંત ઉત્પાદકતા કેટલી? તો કે 9x બનાવવાની. હવે 10મો શ્રમિક ઉત્પાદનની પ્રક્રિયામાં લાગે અને કુલ ઉત્પાદન 110 ની જગ્યાએ 108 થાય, 108 ની જગ્યાએ 106 થાય, 106 ની જગ્યાએ 104 થાય. હવે તમે સમજો 100 કરતા 108 વધારે છે, 100 કરતા 106 વધારે છે, 100 કરતા 104 વધારે છે, પણ ઉત્પાદન તો વધ્યું જ છે, પણ ઘટતા દરે વધ્યું છે, માટે તેને ઘટતી પેદાશનો નિયમ કહેવામાં આવે છે. તો ઘટતી પેદાશનો નિયમ શું છે? ઉત્પાદન વધે પણ ઘટતા દરે વધે તો તેને ઘટતી પેદાશનો નિયમ કહેવાય. ઉત્પાદન વધે પણ વધતા પેદાશના દરે વધે તો એને વધતી પેદાશનો નિયમ કહેવાય કે વધતા દરે વધે. એમ પહેલા 2 વધે, પછી 4 વધે, પછી 8 વધે, પછી 16 વધે, પછી 32 વધે, આમ વધતા દરે વધે તો વધતી પેદાશનો નિયમ. ઘટે તો પહેલા 2 ઘટે, પછી 4 ઘટે, પછી 8 ઘટે, પછી 16 ઘટે, પછી આમ ઘટતા દરે ઘટે. તો ઉત્પાદનમાં વધતી પેદાશનો નિયમ, ઘટતી પેદાશનો નિયમ. હવે માની લો કે ઉત્પાદનની પ્રક્રિયામાં માત્ર 12 શ્રમિકોની જરૂર છે અને ત્યાં શ્રમિકને ચૂકવાતું વેતન અને શ્રમિકનો ઉત્પાદનની પ્રક્રિયામાં કરવામાં આવેલું કોન્ટ્રીબ્યુશન માની લો કે સરખા થાય તો અહીંયા પેઢી સમતુલામાં છે.
હવે આ સિદ્ધાંત એવું કહે છે કે એ પછી પણ તમે જો ઉત્પાદનની પ્રક્રિયામાં શ્રમને રોકશો તો શ્રમની કાર્યક્ષમતા વધવાને બદલે ઘટી જશે અને નફો થવાના બદલે નુકસાન થશે. એટલા જ માટે અર્થતંત્રમાં એક ચોક્કસ સમતુલાના બિંદુને જાણવું બહુ જ જરૂરી હોય છે. અને તે પછી અર્થતંત્રમાં સરકારના હસ્તક્ષેપનો અભાવ છે. આ વાત કેવી રીતે સ્વીકારવી? ભારત જેવા વિશાળ દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કોઈ ભૂમિકા જ નથી, તેવું કહેવું સાચું નથી. એટલે વર્ગમાં શિક્ષકનું કોઈ મહત્વ જ નથી, અથવા ડાયરેક્ટરનું ફિલ્મમાં કોઈ મહત્વ નથી, એ કહેવું સર્વદા સાચું નથી. બરાબર. એટલે ઉત્પાદનમાં સ્થિર પેદાશનો નિયમ કામ કરે છે. સરકારના હસ્તક્ષેપનો અભાવ છે, એટલે સરકાર માત્ર જોયા કરે છે. બહુ તો કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી જવાબદારી તે સ્વીકારે છે, પરંતુ તે પછીની કોઈ પણ જવાબદારી સરકાર સ્વીકારતી નથી. એટલે સરકારના હસ્તક્ષેપનો અભાવ જોવા મળે છે. અર્થતંત્ર વેપાર ચક્રની અસરોથી મુક્ત છે. આ બહુ મહત્વનો મુદ્દો છે. વેપાર ચક્ર કોને કહેવાય મિત્રો? હું હંમેશા બાળકોને કહું છું, જો ખिलता है उसका मुरझाना निश्चित है, जो जन्म लेता है उसकी मृत्यु निश्चित है, दिन के बाद रात और रात के बाद फिर सवेरा होता है, जीवन का ये नित्य क्रम सदैव चलता रहता है. આપણા જીવનમાં આવતા સુખ અને દુઃખ, અપ્સ એન્ડ ડાઉન્સને આપણે જીવન ચક્ર કહીએ છીએ. એ જ રીતે અર્થતંત્રમાં, ઇકોનોમીમાં આવતા અપ્સ એન્ડ ડાઉન્સને આપણે જીવન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે આ વિશ્વમાં કોઈ પણ દેશ તેજી મંદીની ઘટમાળથી અલિપ્ત નથી, તે જ રીતે આ વિશ્વમાં કોઈ પણ માનવી સુખ દુઃખથી અલિપ્ત નથી. જો તે સાંસારિક સમાજમાં રહે છે તો તેને સુખ દુઃખની પરિભાષા નડે જ છે. જો કે આ સુખ અને દુઃખની પરિભાષા વ્યક્તિ સમય અલગ અલગ હોઈ શકે છે, પરંતુ તેના અસ્તિત્વને નકારી શકાતું નથી. એટલે વોટ કે અર્થતંત્રમાં જે છેલ્લી ધારણા કરવામાં આવી છે કે અર્થતંત્રમાં જે છેલ્લી ધારણા છે, એ છેલ્લી ધારણા એવું દર્શાવે છે મિત્રો કે અર્થતંત્ર વેપાર ચક્રની અસરોથી મુક્ત છે. પણ આવું શક્ય નથી. એટલે આપણે મર્યાદાઓમાં ભણીશું. તેજી અને મંદીની ઘટમાળ તો તમામ અર્થતંત્રમાં ચાલતી જ હોય છે. માટે તે આંતરરાષ્ટ્રીય વેપાર અને તેના સિદ્ધાંતોથી અલગ છે તેવું માની લેવાને પણ અવકાશ નથી. તો આ બધી શું થઈ? સિદ્ધાંતની સમજૂતી. બરાબર. હવે આપણે નેક્સ્ટ આગળ ભણીશું આંતરરાષ્ટ્રીય વેપારનો નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત. આંતરરાષ્ટ્રીય વેપાર માટેની શરતો. આંતરરાષ્ટ્રીય વેપાર માટે 2 શરતોનું પાલન થવું જરૂરી છે. આંતરરાષ્ટ્રીય વેપાર બાદ કુલ ઉત્પાદનમાં વધારો થવો જોઈએ, એટલે કે બંને દેશોનું કુલ ઉત્પાદન વધવું જોઈએ. અને આંતરરાષ્ટ્રીય વેપારથી બંને દેશોને લાભ થવો જોઈએ મિત્રો. હવે આ બંને શરતોને આપણે 1 by 1 સમજીશું. એમાં નીચે આપેલું છે કન્ડિશન નંબર 1, ટેસ્ટ 1, ઇન્ડેક્સ. હવે જો મિત્રો, હું આપને એમ કહું કે આંતરરાષ્ટ્રીય વેપારથી 2 લાભો થવા જોઈએ. એક, કુલ ઉત્પાદનમાં વધારો થવો જોઈએ, અને તેમાં જોડાવાથી બંને દેશોને ફાયદો થવો જોઈએ. અત્યારે તમે ઇગ્નુની સ્વયંપ્રભાના ઓનલાઈન પોર્ટલ પર અમને કેમ સાંભળો છો? તો આમાં બંનેની વિન વિન સિચ્યુએશન છે કે તમને ઇગ્નુના ઓનલાઈન સ્વયંપ્રભા જે ચેનલ છે એના માધ્યમથી ઘરે બેઠા આપને જ્ઞાનની ગંગાનો લાભ મળે છે. આટલા સરસ મજાના રેકોર્ડેડ લેક્ચર પણ તમે લોકો સાંભળો છો. જ્યારે વોટ અમને આપ લોકોને ભણાવવા માટેનું એક મહેનતાણું
અને ખ્યાતિ મળે છે. અમે જોડાયેલા છીએ એટલે પરિવારનો હિસ્સો છીએ એટલે એ જવાબદારીનું વહન કરીએ છીએ. આર્થિક વળતર પણ પ્રાપ્ત થાય છે. તો બંને બાજુ વિન વિન સિચ્યુએશન છે એટલે આપણે અહીંયા છીએ. તો એ જ રીતે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ એ દેશ અને બી દેશ બંનેને લાભ થવો જોઈએ. જો બંનેને લાભ ન થાય તો પછી એ આંતરરાષ્ટ્રીય વેપારમાં પરિણમી શકશે નહીં. આનો અર્થ એવો થયો કે આંતરરાષ્ટ્રીય વેપારમાં બંને દેશોને લાભ થવો જોઈએ. હવે એ બંને દેશોને લાભ થવો જોઈએ એના માટે આંતરરાષ્ટ્રીય વેપાર પહેલાનું ઉત્પાદન અને આંતરરાષ્ટ્રીય વેપાર પછીનું ઉત્પાદન આપણે આ ભણવું પડશે. તો જો આંતરરાષ્ટ્રીય વેપાર પહેલાનું ઉત્પાદન આ મેં તમને સમજાવેલું કે ભારત 10 દિવસના શ્રમ પછી, ધ્યાનથી સાંભળજો, ભારત પાસે 100 શ્રમિકો છે. કેટલા? 100. 100 શ્રમિકો બ્રાઝિલ પાસે પણ છે. આંતરરાષ્ટ્રીય વેપાર પહેલા ભારત ચા અને કોફી અને બ્રાઝિલ પણ ચા અને કોફી બંનેનું ઉત્પાદન કરતા હતા. આંતરરાષ્ટ્રીય વેપાર પછી ભારતને વધારે શ્રેષ્ઠતા ચાના ઉત્પાદનમાં છે. બ્રાઝિલને પોતાના બધા જ સાધનોની એની ઉપલબ્ધતા અથવા તો તેનો ઝુકાવ તે આંતરરાષ્ટ્રીય વેપારમાં કોફી તરફ છે. એટલે 10 દિવસના શ્રમ પછી ભારતના શ્રમિકો 10 દિવસના શ્રમ પછી માનો કે 400 કિલો ચાનું ઉત્પાદન કરે છે, માની લો. જ્યારે બ્રાઝિલ ભારત કરતા બમણું, એટલે ભારત ચામાં શ્રેષ્ઠ છે અને બ્રાઝિલ કોફીમાં શ્રેષ્ઠ છે. હવે આ શ્રેષ્ઠતાના આધારે જો નક્કી કરવામાં આવે તો ભારત 10 દિવસના શ્રમ પછી 40 એકમો ચા અને કોફીના 20 એકમનું ઉત્પાદન કરે છે. આનાથી ઊંધું બ્રાઝિલ 10 દિવસના શ્રમિકોના ઉપયોગ દ્વારા 50 શ્રમિકો બંનેના ઉત્પાદનમાં વહેંચાયેલા છે. પણ બ્રાઝિલની અંદર ચાનું ઉત્પાદન 40 પરંતુ કોફીનું ઉત્પાદન 100 છે. તો આનો અર્થ શું? તો જો ચાનું ભારતને વધારે શ્રેષ્ઠતા શેમાં છે? તમે મારું કર્સર જો, ભારતની શ્રેષ્ઠતા ચાના ઉત્પાદનમાં છે. તો ભારતે પોતાના બધા જ સંસાધનો શેના ઉત્પાદનમાં લાવી દેવા જોઈએ? ચાના ઉત્પાદનમાં. પણ એ શ્યોર કરવું જોઈએ કે ભારતને એનાથી લાભ થાય છે કે નહીં. એટલે એના માટે આપણે કસોટી નંબર 2 જોઈશું. પણ પહેલા આ સમજી લો કે ભારત એ 10 દિવસના શ્રમ પછી ભારતના શ્રમિકો 80 કિલો ચાનું ઉત્પાદન કરે છે, જ્યારે બ્રાઝિલ એ 40 કિલોનું ઉત્પાદન કરે છે. પરંતુ ઘઉંની વાત આવી અથવા તો કોફીની વાત આવી તો બ્રાઝિલ ભારત કરતાં વધારે શ્રેષ્ઠ છે. ભારત કોફીનું ઉત્પાદન માત્ર 40% અને ચાનું ઉત્પાદન ભારતમાં માત્ર 40% અને કોફીનું ઉત્પાદન 80% અને કોફીનું ઉત્પાદન 40%, એટલે 40 કિલો. જ્યારે બ્રાઝિલમાં કોફીનું ઉત્પાદન 40 અને ચાનું ઉત્પાદન 80 છે. અહીંયા ભારતને વધુ નિરપેક્ષ લાભ એ ચાના ઉત્પાદનમાં છે, જ્યારે બ્રાઝિલને વધુ નિરપેક્ષ લાભ તે કોફીના ઉત્પાદનમાં છે. આનું કુલ ટોટલ આપણે કરીએ તો 120 થાય. 120 ને 120 કેટલા થાય? તો આપણે ત્યાં કુલ ચાનું ઉત્પાદન 120 અને 120 એટલે કે આપણે ત્યાં 240નું ઉત્પાદન થયું કે શેનું? ચા અને કોફીનું. તો ચા અને કોફીનું આપણે ત્યાં જે ઉત્પાદન થયું 240 એકમો ચાના અને કોફીના અથવા 240 કિલો ચા અને કોફી, આ બંનેનું ઉત્પાદન થયું. ભારતની શ્રેષ્ઠતા ચાના ઉત્પાદનમાં છે, માટે ભારતે પોતાના બધા જ શ્રમિકો ચાના ઉત્પાદનમાં લઈ દેવા જોઈએ. બ્રાઝિલની શ્રેષ્ઠતા કોફીના ઉત્પાદનમાં છે, તો બ્રાઝિલે પોતાની બધી જ સાધનોની ફાળવણી માત્ર કોફીના ઉત્પાદનમાં જ કરવી જોઈએ. તો
ઓકે, તો ભારત શેનું ઉત્પાદન અને વેચાણ કરશે? કોહિનૂરનું. બ્રાઝિલ શેનું ઉત્પાદન રોજગારી કરશે, એટલે શેનું ઉત્પાદન કરશે? કોફીનું. ભારત માત્ર ચાનું ઉત્પાદન કરે અને બ્રાઝિલ માત્ર કોફીનું ઉત્પાદન કરે તો કુલ ઉત્પાદનમાં વધારો થશે. જો હવે બાજુના કોલમમાં જો આંતરરાષ્ટ્રીય વેપાર પછીનું ઉત્પાદન, દેશો ચા અને કોફી. ભારત પોતાના બધા જ શ્રમિકોને મિત્રો ચાના ઉત્પાદનમાં લાવે. હવે બહુ ધ્યાનથી સમજવાની વાત છે. ચાનું ઉત્પાદન પહેલા કેટલા એકમોનું હતું? તો કે 80 એકમનું. 50 શ્રમિકો ભેગા મળીને 10 દિવસના શ્રમ પછી 80 કિલો ચા ઉગાડતા હતા અથવા તો એનું ઉત્પાદન કરતા હતા. બરોબર. હવે 100 શ્રમિકો એટલે કોફીમાં રોકાયેલા શ્રમિકોને પણ ચાના ઉત્પાદનમાં ભારત જો લઈ આવે તો શું થાય? તો મિત્રો એવું થાય કે ચાનું ઉત્પાદન 80 થી વધીને 160 kg નું થાય. 8 દૂને 16. તમે એવું કહો કે કેમ બમણું? તો એનું મહત્વનું કારણ એ છે, કે શ્રમિકોની કાર્યક્ષમતા એક સરખી હતી. જો આપણે પહેલા ધારણા કરી હતી, હવે અહીંયા કોઈ કરસાસી ક્રિટિક કરે, ભાઈ એડમ સ્મિથ તમે એવું કહો છો કે ઉત્પાદન ડબલ થઈ જાય, પણ હું તમને એમ કહું કે બીજી વસ્તુ માની લો કે એસી ઇન્સ્ટોલ કરવાની જરૂરિયાત હોય તો એ કઈ રીતે શક્ય છે? એટલે કે અર્થતંત્રમાં એક દેશે જે વસ્તુના ઉત્પાદનમાં તે શ્રેષ્ઠ છે તે જ વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ અને બીજી વસ્તુનું ઉત્પાદન સામેવાળા દેશ ઉપર છોડી દેવું જોઈએ મિત્રો, એવું એડમ સ્મિથે કહ્યું. એટલે ભારતને નિરપેક્ષ લાભ શેમાં છે? તો કે ચાના ઉત્પાદનમાં. જ્યારે બ્રાઝિલને નિરપેક્ષ લાભ શેમાં છે? તો કે કોફીના ઉત્પાદનમાં. તો ભારતે શેનું ઉત્પાદન કરવું જોઈએ? તો કે ચાનું. બ્રાઝિલે શેનું કરવું જોઈએ? તો કે કોફીનું. તો અહીંયા કુલ ઉત્પાદન તમે જોઈ શકો છો કે કુલ ઉત્પાદન આંતરરાષ્ટ્રીય વેપાર પહેલા 240 નું હતું, એ 320 નું થયું છે મિત્રો, જોઈ શકો છો તમે. એટલે આ 320 નું જે ઉત્પાદન થયું તો કુલ ઉત્પાદનમાં તમે જોઈ શકો છો કે 80 એકમોનો વધારો થયો છે ચા અને કોફીમાં. તો આ જે 80 એકમોનો વધારો થયો છે એ બંને દેશોમાં થયો છે, એટલે કુલ ઉત્પાદનમાં અહીંયા વધારો થયો છે. માટે અહીંયા આંતરરાષ્ટ્રીય વેપારની પ્રથમ શરતનું પાલન થાય છે. હવે આપણે બીજી શરત જોઈએ કે આંતરરાષ્ટ્રીય વેપારની બીજી શરત શું છે? તો જો ટેસ્ટ 2, આંતરરાષ્ટ્રીય વેપારથી બંને દેશોને લાભ થવો જોઈએ. હવે આંતરરાષ્ટ્રીય વેપારથી બંને દેશોને લાભ થવો જોઈએ આ જે બાબત કહેવામાં, તો ધ્યાનથી સમજો તમે. આંતરરાષ્ટ્રીય વેપારથી બંને દેશોને લાભ થવો જોઈએ તો બંને દેશો જોડાશે, નહીં તો નહીં જોડાય. પહેલી શરત તો આપણે સમજી કે કુલ ઉત્પાદન વધવું જોઈએ, જે 220 થી કે 240 થી વધીને 320 થયું એ આપણે સમજી ગયા કે ઉત્પાદન જે 240 હતું તે વધીને 320 થયું ચા અને કોફીનું. તો આમ આંતરરાષ્ટ્રીય વેપાર પહેલા બંને દેશોમાં ચા અને કોફીનું કુલ ઉત્પાદન જે 240 હતું તે વધીને 320 થયું. આમ આંતરરાષ્ટ્રીય વેપાર પછી ચા અને કોફીનું ભારત અને બ્રાઝિલમાં કુલ ઉત્પાદન વધ્યું છે, માટે પ્રથમ શરતનું પાલન થાય છે. પરંતુ આ પહેલી શરત થઈ જે આપણે અનુસૂચિના એક કમ્પેરેટિવ સ્ટડી દ્વારા સાબિત કરી, પરંતુ બંને દેશોને તેનાથી લાભ થાય છે કે કેમ, આ આપણે કેવી રીતે સાબિત કરી શકીએ? તો આ માટે આપણે શું કરવું પડશે? તો આપણે ટેસ્ટ 2 જોવું પડશે. હવે તમે જુઓ ટેસ્ટ 2, જે બીજી શરત છે એવું છે કે આંતરરાષ્ટ્રીય વેપારથી બંને દેશોને લાભ થવો જોઈએ. હવે જો ભારતનો જે વિનિમય દર છે એ 1:1 છે. 1:1 એટલે ભારત એવું કહે છે કે મને 1 કિલો ચાના બદલામાં 1 કિલો કોફી મળવી જ જોઈએ. જો મને 1 કિલો ચાના બદલામાં 1 કિલો કોફી અથવા તો એનાથી ઓછું મળશે તો હું આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાવાનો નથી. જ્યારે બ્રાઝિલ એવું કહે છે
કે અમે 1 કિલો ચાના બદલામાં 2 કિલો કોફી આપવા તૈયાર છીએ. તો ઉપર તમે જોઈ શકો છો કે બ્રાઝિલનો વિનિમય દર છે 1:2, જ્યારે ભારતનો વિનિમય દર છે 1:1. તો અહીંયા આંતરરાષ્ટ્રીય વેપારમાં તમે આકૃતિમાં જોઈ શકો છો કે એ બી લાઈન જે છે, જે 1:1 નો વિનિમય દર દર્શાવે છે, એ ભારતની વિનિમય દર રેખા છે, જ્યારે એ સી જે 1:2 નો વિનિમય દર દર્શાવે છે, એ બ્રાઝિલની વિનિમય દર રેખા છે. આમ ભારતની વિનિમય દર રેખા એ બી છે, જે એવું દર્શાવે છે કે ભારત 1 કિલો ચાના બદલામાં 1 કિલો કોફી ઈચ્છે છે, જ્યારે બ્રાઝિલ 1 કિલો ચાની બદલામાં 2 કિલો કોફી આપવા તૈયાર છે. જે આકૃતિમાં આડી ધરી પર બી, ડી અને સી લખ્યું છે, એના ઉપર જુઓ, 1ના બદલામાં 1 એટલે ભારત, 1ના બદલામાં 2 એટલે બ્રાઝિલ, એટલે બ્રાઝિલ 1 કિલો ચાના બદલામાં 2 કિલો કોફી આપવા તૈયાર છે. પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારથી શું થયું? એ અને ડી આ બંનેના જ એ અને ડી, જો આંતરરાષ્ટ્રીય વેપાર એ સી થી ઓછો અને એ બી થી વધારે, એટલે કે જો આ બંનેની વચ્ચે ક્યાંક નક્કી થાય તો ભારતને પણ લાભ થાય અને બ્રાઝિલને પણ લાભ થાય. આકૃતિમાં જે તૂટક રેખા છે એડી, બ્રેકિંગ લાઈન, એવું દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય વેપાર જે ભારતનો વિનિમય દર હતો 1:1, જ્યારે બ્રાઝિલનો વિનિમય દર હતો 1:2. હવે જો આંતરરાષ્ટ્રીય વિનિમય દર 1:1 કરતા વધુ પણ 1:2 કરતા ઓછું, એટલે કે એ બંનેની વચ્ચેનો કોઈ મુદ્દો અથવા એ બંનેની વચ્ચેનો કોઈ દર નક્કી થાય, તો જો 1:1.5, તો ભારત 1 કિલો ચાના બદલામાં 1 કિલો કોફી માંગતું હતું, તો ભારતને 1.5 કિલો કોફી મળી. બ્રાઝિલ 1 કિલો ચાના બદલામાં 2 કિલો કોફી આપવા તૈયાર હતું, એને 1.5 કિલો આપવી પડી. તો અડધા કિલોનો ભારતને અને અડધા કિલોનો બ્રાઝિલને બેનિફિટ થયો આંતરરાષ્ટ્રીય વેપારમાં. બ્રાઝિલે 1/2 કિલો કોફી ઓછી આપવી પડી, ભારતને 1/2 કિલો કોફી વધારે મળી. તો આમ આંતરરાષ્ટ્રીય વેપારથી બંને દેશોને લાભ થાય છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો વિનિમય દર 1:1 કરતા વધુ પણ 1:2 કરતા ઓછું, એટલે કે એડી નક્કી થાય, તો બંને દેશોને લાભ થશે. એ આંતરરાષ્ટ્રીય વેપારની બીજી શરતનું પણ પાલન થાય છે. તો આપણે 2 શરતો આપણે ધ્યાનથી સમજી ગયા. હવે આપણે આંતરરાષ્ટ્રીય વેપારની મર્યાદાઓ સમજીએ. આપણે જે આગળ ભણેલું એ 10-10નું આપણે જો ઊંધું કરી દઈએ તો આપણને સરસ મજાની મર્યાદાઓ એની મળે. હવે એને જો આંતરરાષ્ટ્રીય વેપાર 2 કરતા વધુ દેશો સામાન્ય રીતે જોડાયેલા, તો આ બહુ સાહજિક અને સામાન્ય બાબત છે કે આંતરરાષ્ટ્રીય વેપાર માત્ર 2 દેશો વચ્ચે થાય છે. આવું કહેવું સર્વદા સાચું નથી મિત્રો. વોટ એક્ઝેક્ટલી આઈ વોન્ટ ટુ ટેલ યુ. કોકના મોબાઈલ નંબરમાં માત્ર 2 જ વ્યક્તિઓનો નંબર હોય અને એ મોબાઈલ પર એ માત્ર 2 જ વ્યક્તિઓથી વાત કરતો હોય અને ક્યારેય કોઈ વ્યક્તિ સાથે વાત જ ના, આવું શક્ય નથી. છેલ્લે કઈ નહીં તો કોઈ કંપનીનો ફોન પણ આવી જશે. તો કહેવાનો મતલબ કે એક દેશ બીજા દેશ સાથે વેપાર કરે છે અને એ દેશ એની સાથે જ, હવે કોઈ દેશ સંપૂર્ણ વસ્તુઓ બનાવી શકતો નથી. બધી જ ખેતીકીય, સેવા, ઔદ્યોગિક, તમામ પ્રકારની ચીજ વસ્તુઓ એક જ દેશ બનાવી શકે, આવું કદાપી શક્ય નથી. એટલે મિત્રો, જે મર્યાદાઓ છે એમાં સૌથી પહેલી મર્યાદા જે છે કે આંતરરાષ્ટ્રીય વેપાર 2 કરતા વધુ દેશો જોડાયેલા હોય છે. એટલે 2 દેશો જ આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયેલા છે તે ધારણા ખોટી છે. માત્ર 2 જ વસ્તુઓ આંતરરાષ્ટ્રીય વેપારમાં હોય છે, જેમ કે ચા અને કોફી. દેશોમાં આપણે ભારત અને બ્રાઝિલ લીધું. ખરેખર યાર ઘણા બધા દેશોના આંતરરાષ્ટ્રીય વેપારમાં મલ્ટીલિટરલ ટ્રેડ થતા હોય છે. એટલે એક દેશની સામે બીજા 3-4 દેશ હોય, 3-4, 10-12 દેશોની સામે 1-2 દેશ હોય. મલ્ટીલિટરલ, બાયલિટરલ એવા તમામ પ્રકારના ટ્રેડ હોય છે. પણ અહીંયા એવું ધારણા કરવામાં આવી છે કે આંતરરાષ્ટ્રીય વેપાર એ માત્ર ચીજ વસ્તુઓનો થાય છે એવું નથી. એની અંદર ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે, તે પણ સમજવું અને લખવું જરૂરી છે. તે પછી આંતરરાષ્ટ્રીય વેપારમાં 2 કરતા વધુ અનેક વસ્તુઓનો થાય છે. વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોતું નથી.
આંતરરાષ્ટ્રીય વેપારની જેમ ભારતમાં પણ વાહન વ્યવહારનું ખર્ચ ક્યારે પણ શૂન્ય હોતું નથી. વાહન વ્યવહારનું ખર્ચ ક્યારે શૂન્ય હોય મિત્રો? કોમન જ્યારે શરત એવી હોય કે જ્યાં એનું ઉત્પાદન થતું હોય ત્યાં જ એનું વેચાણ થાય. હવે આવું શક્ય છે કે જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થાય? દરેક વસ્તુનું ઉત્પાદન એક જગ્યાએ થઈ ના શકે. જેમ કે અસમમાં આવતી ચા અસમમાં બને છે, પૂર્વોત્તર રાજ્ય છે ભારતનું, માટે ત્યાં ચાનું ઉત્પાદન વધારે થાય છે. તો ત્યાં ઓબ્વિયસલી ચા સસ્તી હશે, પરંતુ તે પૂર્વથી પશ્ચિમ એવા ગુજરાતમાં આવે ત્યારે ઓબ્વિયસલી એમાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઉમેરાય. એટલે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઉમેરાય એટલે ચાની કિંમત ગુજરાતમાં વધારે હોય, એ ઓબ્વિયસ છે. આ તફાવત વાહન વ્યવહાર ખર્ચના કારણે જ ઉદ્ભવ્યો. હવે અહીંયા એવું ધારી લેવામાં આવ્યું છે કે વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે. હાઉ કમ? ઇટ ઇઝ નોટ એબ્સોલ્યુટલી પોસિબલ. તો આનો તો પછી એક જ રસ્તો હોય કે દરેક જગ્યાએ ચાનું ઉત્પાદન થાય છે. આવું શક્ય નથી. ક્લાઇમેટ કન્ડિશન્સ દરેક જગ્યાની અલગ અલગ હોય છે. અસમ જેટલો વરસાદ અને અસમ જેવી ડુંગરાળ જમીન અને પ્રદેશો, આપણે ત્યાં એવી આબોહવા છે નહીં. તો દરેક વસ્તુ દરેક જગ્યાએ ઉત્પન્ન થઈ શકે નહીં. માટે આ ધારણા કે વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે એ ખોટી બાબત છે. એ એની મર્યાદા તરીકે ઉભરી આવે છે. પૂર્ણ હરીફાઈ, આપ જાણો છો કે પૂર્ણ હરીફાઈમાં વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય છે. સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય અને તેમને સંપૂર્ણ જ્ઞાન હોય બજારનું. આવું કદાપી શક્ય નથી. અન્ય બજારોની સંકલ્પનાને સમજવા માટે પૂર્ણ હરીફાઈના ખ્યાલને સમજવું જરૂરી છે. પણ ખરેખર પૂર્ણ હરીફાઈનો ખ્યાલ એક કાલ્પનિક છે, એક હાઇપોથેટિકલ કન્સેપ્ટ છે. ઇટ ઇઝ ઓનલી ધ પોસિબિલિટી ઓન ધ પેપર. ઇન ધ રિયલ વર્લ્ડ વી આર not supposed to get or see the perfect competition in a real world, but to understand the equilibrium of the other market, it is necessary to understand the equilibrium of perfect competition first. એટલે પૂર્ણ હરીફાઈના અન્ય બજારોને સમજવા એનું મહત્વ છે. ખરેખર પૂર્ણ હરીફાઈનો ખ્યાલ એ પ્રસ્તુત જ નથી, એવું સંભવ જ નથી. એમ પૂર્ણ રોજગારી ક્યારે પણ શક્ય નથી. તમે એક વસ્તુ સમજો મિત્રો, એક પણ જમીનનો ટુકડો, એક પણ નિયોજક નવરો ના હોય, એક પણ શ્રમિક બેરોજગાર ના હોય, એક પણ મૂડી વણ વપરાય, આવું તો કેવી રીતે શક્ય છે યાર? માની લો કે મારો પગાર થયો અને પગાર મેં મારા ઘરની તિજોરીમાં મૂકી દીધો. આપણે આપણા ઘણા બધા હેતુઓને એચીવ કરવા માટે રોજબરોજની જરૂરિયાતો, એમાં કેન્સે કીધું કે વિનિમય રોજબરોજના વિનિમય માટે નાણાંની માંગ, સાવચેતીના હેતુ માટે, સટ્ટાકીય હેતુ માટે લોકો નાણાંનો સંગ્રહ કરતા હોય. હવે મારા ત્યાં અમુક રૂપિયા તિજોરીમાં ફાજલ જ પડ્યા હશે, ગામડામાં ગોચરોની જમીન એમને એમ જ પડી હશે, ઘણા વ્યક્તિઓ બેરોજગાર છે અને આવું દેશ નહીં વિશ્વના દરેક દેશોમાં જોવા મળે છે. તો એવું કહી દેવું કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે, આવું કદાપી શક્ય નથી. પૂર્ણ રોજગારી પણ પૂર્ણ હરીફાઈની જેમ જ એક કાલ્પનિક ખ્યાલ છે અને પૂર્ણ રોજગારી અને પૂર્ણ હરીફાઈ એ વાસ્તવિક જીવનમાં ક્યાંય પણ જોવા મળતા નથી મિત્રો. એ પછી સાધનોની કાર્યક્ષમતા એક સમાન છે, આવું કદાપી શક્ય નથી. મેં તમને કહ્યું તેમ કે એક જ જેવું પેપર હોય, એક સરખો સમય હોય, તો છતાં પણ દરેક વિદ્યાર્થીઓના માર્ક્સ અલગ અલગ આવે છે. અરે મિત્રો, માતાની કુખેથી જણેલા બે દીકરા, એક જ કુખેથી, અને એવું વિચાર બંને ટ્વિન્સ હોય, તેમ છતાં પણ બંનેના મેમરીમાં, શાર્પનેસમાં, બૌદ્ધિક એ લોકોના ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજમાં, ક્ષમતાઓમાં તફાવત જોવા મળે છે મિત્રો. આમ એવું કહી દેવું કે ભાઈ સાધનો એક સરખી શક્યતાઓ દર્શાવે છે અને એક સરખી એ લોકોની કાર્યક્ષમતા છે, એ તો સિદ્ધાંતને સમજવા માટે કહેવામાં આવ્યું.
હકીકતમાં તેવું હોતું નથી મિત્રો. એટલે હંમેશા એ ધ્યાનમાં રાખવાની વાત છે કે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોતા નથી, પૂર્ણ રોજગારી હોતી નથી. ઉત્પાદનના સાધનો તમે એવું કહી દો કે પૂર્ણ રોજગારી પ્રવર્તે છે, પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે, તો આવું શક્ય નથી એમ. તો આ બધી ધારણાઓ ખોટી છે. સાધનો દેશમાં સંપૂર્ણ ગતિશીલ અને બે દેશો વચ્ચે સંપૂર્ણ અગતિશીલ છે, એ ધારણા ખોટી છે. હવે આના પહેલાની જે વાત નહીં કે સાધનોની કાર્યક્ષમતા એક સરખી, તો એક સરખી હોત તો દરેકના માર્ક્સ એક સરખા જ આવત. આ દુનિયામાં દરેક વ્યક્તિ એક સરખો જ પગાર મેળવત. તો આવું શક્ય નથી. એટલે આ ધારણાઓ માત્ર સિદ્ધાંતને સમજવા માટે કરવામાં આવી, પણ એ સિદ્ધાંતની મર્યાદાઓ પણ બને. પછી સાધનો દેશમાં સંપૂર્ણ ગતિશીલ અને બે દેશો વચ્ચે સંપૂર્ણ ગતિશીલ છે, ધારણા ખોટી છે. મેં તમને કહ્યું કે નહીં જનારા તો અમદાવાદ છોડીને નહીં જાય, અને જનારા તો દેશ છોડીને જતા રહેશે. એ સિચ્યુએશન કેવી છે, કન્ડિશન્સ કેવી છે, જે તે વ્યક્તિનું માઇન્ડસેટ કેવું છે, એની પરિસ્થિતિઓ કેવી છે, એ બધી બાબતો પર ડિપેન્ડ કરતું હોય છે. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં સાધનો સંપૂર્ણ ગતિશીલ હોતા નથી. જમીનની ગતિશીલતા, કોઈ વ્યક્તિને તમે એવું કહો કે ભાઈ અમદાવાદમાં તને 20,000નો પગાર મળે છે ને તને માની લો કે પૂર્વોત્તર રાજ્ય એવા નાગાલેન્ડની અંદર કે અસમની અંદર તને માનો કે 25,000 મળશે, તો આના હિસાબે તો જમીનને વધારે ભાડું, મૂડીને વધારે વ્યાજ, શ્રમને વધારે વેતન અને નિયોજકને વધારે નફો જ્યાં મળતો હોય ત્યાં તે બજારમાં મૂવ કરશે. પણ મારો પ્રશ્ન એ છે કે કોઈક ગુજરાતી શ્રમિકને નાગાલેન્ડમાં 5,000 રૂપિયા વધારે મળી રહ્યા છે, તો એ જશે? તો એનો જવાબ એ વ્યક્તિ જાતે જ આપશે કે હું કદાચ નહીં જઉં, અને હું નહીં જ જઉં, એવું શ્યોર પણ કહેશે. કેમ? તો એનું મહત્વનું કારણ છે કે હું 5,000 રૂપિયા ઓછા કમાઈશ, પણ હું મારા પરિવાર સાથે રહી શકીશ, હું મારા મા બાપ સાથે બેસીને જમી શકીશ, હું મારા મિત્રો સાથે હરીફરી શકીશ. એની કિંમત એને 5,000 કરતાં ઘણી વધારે લાગે છે. અહીંયાનું ટ્રેડિશન, અહીંયાનું કલ્ચર. હવે વ્યક્તિ એવું પણ વિચારે કે ત્યાં જઈશ, અલગ રહેવું પડશે, અલગ જમવાનું બનાવવું પડશે, ભાડું થશે, તો વાત તો આવીને એની એ જ ઊભી રહેશે. તો બની શકે કે આંતરિક સ્તર પર પણ સાધનો ગતિશીલ ના હોય, બની શકે. અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ સાધનો ગતિશીલ હોય, અને એવું થતું જ હોય છે. દેશ છોડીને લોકો જતા જ હોય છે. આજે કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં, ન્યુઝીલેન્ડ, ઇવન અમેરિકા, ઇંગ્લેન્ડમાં કેટલા બધા ભારતીયો વસે છે, તમે વિચાર કરો. તો ઉત્પાદનના સાધનો દેશની અંદર સંપૂર્ણ ગતિશીલ, પરંતુ બે દેશો વચ્ચે સંપૂર્ણ ગતિશીલ છે, આ ધારણામાં દમ નથી. આ ખોટી વાત છે. ઉત્પાદનમાં સ્થિર પેદાશનો નિયમ કામ કરે છે. હકીકતમાં મેં તમને કહ્યું તેમ ઉત્પાદનમાં વધતી, ઘટતી અને નકારાત્મક પેદાશનો નિયમ પણ કામ કરે છે. આપણે લો ઓફ વેરિયેબલ પ્રપોઝલમાં ઉત્પાદનનો બિન પ્રમાણસરનો નિયમ, એમાં આ બધું ભણતા આવ્યા છીએ. એટલે માત્ર એવું જ કહી દેવું કે ઉત્પાદનમાં સ્થિર પેદાશનો નિયમ કામ કરે છે, તે સાચું નથી. તો અહીંયા તમે વધતા અને ઘટતા કે નકારાત્મક ઉત્પાદનના પેદાશના નિયમની તમે અવગણના કરી છે તેમ કહેવાય. એટલે એ ધારણા પણ સાચી નથી. ત્યારબાદ અર્થતંત્રમાં સરકારનો હસ્તક્ષેપ નથી. હવે આ વાત ક્યારે પણ સ્વીકારી શકાય તેમ નથી. મેં કહ્યું તેમ દેશના પ્રધાનમંત્રીનો દેશની અંદર ખૂબ જ ઊંડો અને સારો એવો પ્રભાવ છે. તમે જાણો છો કે ઇન્દિરા ગાંધીનો પણ દેશ ઉપર ખૂબ પ્રભાવ હતો. જે દેશનો સર્વે સર્વા હોય, એના તમામ પ્રકારના નિર્ણયો, એમની તમામ પ્રકારની યોજનાઓ તે અર્થતંત્ર ઉપર અસર તો કરતી જ હોય છે. એટલે એવું માની લેવું કે અર્થતંત્રમાં સરકારનો હસ્તક્ષેપ નથી, તો તે ધારણા સાચી નથી મિત્રો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, દેટ ઇઝ અર્થતંત્રમાં વિશ્વનું કોઈ પણ અર્થતંત્ર વેપાર ચક્રોની અસરોથી મુક્ત નથી મિત્રો. मैं તમને કહ્યું ને, जो खिलता है उसका मुरझाना निश्चित है, जो जन्म लेता है उसकी मृत्यु निश्चित है, दिन के बाद रात और रात के बाद फिर सवेरा होता है, जीवन का ये नित्य क्रम सदैव चलता रहता है. જીવનના નિત્યક્રમને આપણે જીવન ચક્ર કે લાઈફ સાયકલ કહીએ છીએ. અને એ જ રીતે જીવનમાં જે રીતે સુખ દુઃખની ઘટમાળ ચાલે છે,
એ રીતે અર્થતંત્રમાં પણ તેજી અને મંદીની ઘટમાળ ચાલે છે. તેજી મંદીની આ ઘટમાળને આપણે અપ્સ એન્ડ ડાઉન્સ કહીએ છીએ, અથવા તો બિઝનેસ સાયકલ કહીએ છીએ, અથવા તો વેપાર ચક્ર કહીએ છીએ. તો અર્થતંત્ર વેપાર ચક્રથી મુક્ત નથી અને જીવન સુખ દુઃખથી અલિપ્ત નથી. એટલે અર્થતંત્રમાં અપ્સ ડાઉન આવતા નથી તે ધારણા કરવી સદંતર ખોટી વાત છે મિત્રો. જે રીતે ઋતુઓ બદલાય છે, જે રીતે સુખ દુઃખ આવે છે, જે રીતે દિવસ રાત થાય છે, એ રીતે તેજી મંદી પણ અર્થતંત્રનો એક નિત્યક્રમ છે અને તે સદૈવ ચાલ્યા કરે છે. એટલે આ આપણે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત ભણ્યા. એડમ સ્મિથના આ સિદ્ધાંતને ભણ્યા બાદ આપણે આંતરરાષ્ટ્રીય વેપારના એક નવા સિદ્ધાંત, જેનું નામ છે આંતરરાષ્ટ્રીય વેપારનો તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંત, એની ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ સૌ સ્ટે કનેક્ટેડ, સ્ટે બ્લેસ્ડ. અને હું ડૉક્ટર વિનોદ બીના આપનાથી અનુમતિ લઉં છું. આવનારા લેક્ચરમાં ફરી આંતરરાષ્ટ્રીય વેપારના એક નવા સિદ્ધાંત સાથે આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.